નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં એઇડ્સગ્રસ્તોને સ્વચ્છ ભારત કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં HIV ગ્રસ્ત બાળકોની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. ડીસામાં ઘર આંગણે બનાવેલી પાણીની ટાંકીમાં પડવાથી બાળકીનું મોત. પાણી ભરેલી કુંડીમાં પડી ગયેલ દડોદ લેવા ગયેલી બાળકીનું ડૂબી જવાથી મોત. લાકડીમાં ટ્રેલરે રાહદારીને કચડી નાખતા અરેરાટી. ટ્રેલરની ટક્કરે યુવકનું મોત. નિપટતા ગામમાં છવાઈ શોકની કાળીમાં. સિન્થેટિક ડાયમંડ હીરા ઉદ્યોગમાં ભંગાણ સર્જાયું. હીરા પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગતા બનાસકાંઠાનો હીરા ઉદ્યોગ પણ મંદીમાં સંપડાયો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર સિવિલ હોસ્પિટલના નર્સિંગ હોલ ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં HIV પોઝિટિવ લોકો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી HIV પોઝિટિવ લોકોની સંસ્થા બનાસ એનપી પલ્સને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે HIV થી ડરવાની જરૂર નથી. પોઝિટિવ લોકો પણ સામાન્ય માણસોની જેમ જિંદગી જીવી શકે છે. તેમણે કહ્યું કે આ સંસ્થા લોકોમાં HIV-ની જાગૃતિ લાવવાનું શ્રેષ્ઠ કામ કરી રહી છે. જાગૃતિ લાવવી એ સૌથી મોટી સમાજ સેવા છે. તેમણે કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારશ્રીના વિવિધ અભિયાનો અને પ્રયાસોને લીધે સ્ત્રી પુરુષ સેક્સ રેશિયો ઘટ્યો છે. મંત્રીશ્રીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે તે સમજી લઈને મુશ્કેલીઓને કાયમી નિરાકરણ માટે અને સુખ સમૃદ્ધિ લાવવા તથા બાળકોના શિક્ષણ માટે શાળાના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મંત્રીએ ચૌધરી કહ્યું કે દૂધ ઉત્પાદન સમગ્ર એશિયા ખંડમાં આપણી બનાસ ડેરી પ્રથમ નંબરે છે. તેવી જ રીતે ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવામાં પણ આપણે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છીએ, જે ગૌરવ લેવા જેવી બાબત છે. તેમણે કહ્યું કે બનાસકાંઠાની સૂકીપડ ધરતી પર નર્મદાના નીર આપવાથી આ વિસ્તારની કાયાપલટ થઈ છે અને ખેડૂતો દાડમ ખજૂર જેવા બાગાયતી પાકોનું મબલક ઉત્પાદન મેળવતા થયા છે. તેમણે લોકોને અનુરોધ કરતા જણાવ્યું કે આપણું ઘર, સ્કૂલ, શહેર અને નગર તથા સર્વત્ર સ્વચ્છતા રાખીને સ્વચ્છ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. આજે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નિમિત્તે HIV ની જે સંસ્થા છે બનાસ એનપી કે બનાસકાંઠા જિલ્લામાં HIV ના ભાઈ બહેનો લગભગ 6000 ઉપરાંત છે. આનું એક સંગઠન બનાવેલું છે બનાસ એમપી અને એના પ્રમુખ નરેશભાઈ છે. એમણે આજે HIV-ના જે દર્દી છે એના દ્વારા સ્વચ્છતા અભિયાન અને HIV-ના લોકોને સમગ્ર સમાજમાં ભળી જવાનું અને જે છૂતઅછૂતની વાત છે એમાંથી દૂર રહેવા માટેનો આ કાર્યક્રમ હતો. આજે ઘણા લોકોએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજીને એમને પણ અમે ઇનામ આપ્યા છે. હું આજ જનતાને કહેવા માગું છું કે HIV એ બીજા પ્રકાર જે રોગ છે એ જ પ્રકારનો રોગ છે. એટલે HIV-ના દર્દીને સહાનુભૂતિપૂર્વક જોઈ અને સમાજથી દૂર ન રહે અને એને જે જોઈતી તમામ સુવિધાઓ, દાખલા તરીકે દવાઓ છે તો સરકાર તરફથી સંપૂર્ણ રીતે મફત આપવામાં આવે છે. એનું ભાડા માટે પણ 500 રૂપિયા છે અને એને બીજી કોઈ પણ જરૂરિયાત હશે તો પણ સરકાર પડખે છે. એમને આજ વિનંતી કરી કે HIV સંગઠન માટે એક ઓફિસની જગ્યા અને એના માટે જે કંઈ કરો તો હું મારી ગ્રાન્ટમાંથી પણ એમને સંપૂર્ણ રીતે મદદરૂપ થઈ અને HIV-ના દર્દીઓને જરા પણ એમ ન લાગે કે અમે સમાજથી અળગા છીએ એ પ્રકારનો સુંદર પ્રકારનો કાર્યક્રમ હતો. અને HIV-ના દર્દીઓ જ્યારે સ્વચ્છતા અભિયાનનું વિચારતા હોય તો હું સમગ્ર બનાસકાંઠાની પ્રજાને એવું કહેવા માગું કે જો HIV-ના દર્દી સ્વચ્છતા વિશે અભિયાન ચલાવતા હોય તો સમગ્ર જનતા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2019 સુધી સ્વચ્છ ભારતનું જે સ્વપ્ન છે પૂરું કરવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે HIV પોઝિટિવ બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા, બહેનો દ્વારા રંગોળી સ્પર્ધા અને યુવાનો દ્વારા
નિબંધ સ્પર્ધા યોજવામાં આવી અને સમાજમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ પઢિયાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર શ્રી ગણપતભાઈ જોશી, સ્વચ્છ ભારત અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના પ્રમુખ શ્રી ગૌરાંગ પાધ્યા અને મંત્રી શ્રી ગોવિંદભાઈ ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી ગિરીશભાઈ જગણિયા, શ્રી દિનેશભાઈ મણવર, શ્રી પ્રફુલ્લાબેન પટેલ, શ્રી નરેશભાઈ સોની, સિવિલ સર્જન શ્રી ડોક્ટર એસ.એન. પટેલ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ક્લીન પાલનપુર ગ્રીન પાલનપુર અંતર્ગત વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા ડીવાયએસપી ઓફિસ કમાલપુર પાલનપુર ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીના હસ્તે ગુલમહોર, લીમડા અને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ઝડપભેર સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી મોદીના શાસનમાં પર્યાવરણની જાળવણી માટે ખૂબ સરસ પગલાં લેવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે આપણા ઘરની આજુબાજુ અને જ્યાં પડતર જગ્યા હોય ત્યાં વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને આપણા દેશને લીલોછમ હરિયાળીઓ બનાવીએ। આમ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરીના વરદ હસ્તે દિલખુશાલ બાગ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાતા આ પ્રસંગે પાલનપુરના ડીવાયએસપી પરમાર અને પોલીસ સ્ટાફ દ્વારા મંત્રી હરિભાઈ ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ વિવેકાનંદ યુવા કેન્દ્રના મહંત નિર્મલપુરીજી સહિતના આગેવાનો દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસા શહેરની સ્વાસ્તિક સોસાયટીમાં ઘર આંગણે બનાવેલી પાણીની ટાંકીમાં પડી જવાના કારણે એક 4 વર્ષની બાળકીનું મોત નિપજતા ચકચાર મચી છે। ડીસામાં આદર્શ હાઈસ્કૂલ પાછળ આવેલ સ્વાસ્તિક સોસાયટીમાં આજે સવારે જોધાભાઈ દેસાઈની 4 વર્ષની પુત્રી પાયલ ઘર આંગણે દડો રમી રહી હતી। દરમિયાન દડો આંગણામાં આવેલી ખુલ્લી પાણીની ટાંકીમાં પડતા આ બાળકી ટાંકીમાંથી દડો કાઢવા જતા તે પાણી ભરેલી ટાંકીમાં ખાબકી હતી, જેને લઈને તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને પાણી ભરેલી ટાંકીમાં પડેલ પાયલને બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જેને લઈને તેના પરિવારજનોમાં શોકમગ્ન બન્યા હતા। આમ ડીસામાં ઘર આંગણે બનાવેલી પાણીની ટાંકી એક માસૂમ બાળકીનો ભોગ લેતા શહેરભરમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। લાકડીમાં શુક્રવારની સાંજે એક કારમુખી ટ્રકે રાહદારી યુવકને કચડી નાખતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। અકસ્માતના આ બનાવમાં એક પરિવારના મોભીનું મોત થતા મૃતકના 3 બાળકો અને પત્ની નોંધારા બન્યા છે। લાકડી ગામે આવેલ મહાત્મા ગાંધી માર્કેટ યાર્ડમાં છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો 32 વર્ષીય યુવક અમરતજી નાગજીજી ઠાકોર, જે શુક્રવારની સાંજે બજારથી ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે ડીસા તરફથી કાળ બનીને આવી રહેલ એક ટેન્કરના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને રાહદારી યુવક અમરતજી ઠાકોરને અડફેટે લીધા હતા, જેમાં ટ્રેલરનું ટાયર અમરતજીના માથાના ભાગે ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવના પગલે ઘટના સ્થળે લોકો દોડી આવતા અકસ્માત સર્જનાર ટ્રકનો ચાલક ટ્રક લઈને ભાગી છૂટ્યો હતો, જે આગળ જતા ટ્રક મૂકી પલાયન થયો હતો અને આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને લાશને પીએમ અર્થે મોકલી બનાવની તપાસ હાથ ધરી હતી। આમ ગંજમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાનનું આકસ્મિક મોત થતા તેના 3 સંતાન અને પત્નીએ પોતાના માથાની છત્રછાયા ગુમાવી છે। પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલ ન્યાયાલય ખાતે આજે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઇન્ચાર્જ ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.એન. મંસૂરીના વરદ હસ્તે આ લોકો અદાલતનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બાદમાં યુજીવીસીએલ કેસોની પ્રિલિટિગેશન, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય અને ટેલિફોન તેમજ પબ્લિક યુટિલિટી સર્વિસના કેસો હાથ ઉપર લેવામાં આવ્યા હતા, જેમાં 458 કેસોને સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષકારોને વળતર પેટે રૂપિયા 49,32,647 ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આ લોક અદાલત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસી જોશીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી, જેમાં પક્ષકારો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો હતો, જેમાં 12 એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ લોક અદાલતને સફળ બનાવવા સાથ સહકાર આપ્યો હતો।
ચોટીલા ગામે આજે દૂધ મંડળીના નવીન દૂધ ઘર અને બ્લોક યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન જિલ્લાના ખેડૂતોને એક જ સ્થળેથી જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ મળી રહે તે માટે દરેક તાલુકામાં ખેડૂત હાટ બનાવવાની જાહેરાત કરી હતી. બનાસ ડેરી સંલગ્ન વાવ તાલુકાની ધી ચોટીલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન દૂધ ઘર અને બ્લોક યુનિટનું આજે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં બનાસ ડેરીના ચેરમેન ચોટીલ મંડળીના ચેરમેન મંત્રી અને સભ્યોને નવીન દૂધ ઘર બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જિલ્લા ખેડૂતોને એક જ સ્થળે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે તાલુકા દીઠ ખેડૂત હાટ બનાવવાની જાહેરાત કરી હતી, જેને લઈને ખેડૂતોમાં ખુશાલી છવાઈ હતી. આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટર અજાભાઈ પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનો અને ખેડૂતો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. લાખો લોકોને રોજગારી પૂરી પાડતા હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી મંદીના વાદળો ઘેરાયા છે, જેને લઈને હીરાના વેપારીઓ અને કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. ભારત રાષ્ટ્ર હીરા પાછળ આગળું મનાય છે અને હીરો એટલે જ વિશ્વાસ, વિશ્વાસનું બીજું નામ એટલે હીરો. પરંતુ દેશના હીરા ઉદ્યોગમાં સિન્થેટિક ડાયમંડ પગ પેસારો કરતા હીરા ઉદ્યોગમાં ભંગાણ પડ્યું છે અને હીરા પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગતા હીરા ઉદ્યોગ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હીરા ઉદ્યોગ આમ તો મંદીથી ટેવાઈ ચૂક્યો છે, કેમ કે હીરા ઉદ્યોગમાં અવારનવાર મંદીને ચડતી પડતી આવ્યા કરે છે, જે વચ્ચે ફરી હીરા ઉદ્યોગ મંદીમાં સપડાતા હીરાના વેપારીઓ અને કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. વાત કરીએ પાલનપુરની તો મહીનું હીરા બજાર હીરાના વેપારીઓથી ઉભરાતું હતું અને કારખાના કારીગરોથી ધમધમતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયની મંદીથી હીરા બજારમાં છન્નાટો જોવા મળે છે અને કારખાનાઓમાં પૂરો માલ ન મળતા કારીગરોની કમાણી પણ અડધી થઈ ગઈ છે. ત્યારે આ મંદી મામલે પાલનપુર ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ પઢિયારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતની આગવી ઓળખ સમા હીરા ઉદ્યોગમાં સિન્થેટિક ડાયમંડના આગમનથી લોકોના હીરા પ્રત્યેનો વિશ્વાસ ડગમગી ગયો છે, જેને લઈને હીરાના ઉદ્યોગમાં મંદી છવાઈ છે, જેને લઈને પાલનપુર હીરા બજારમાં 1200 જેટલા વેપારીઓ અને 25,000 જેટલા કારીગરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે વચ્ચે સમય સંજોગ સુધરે અને હીરા ઉદ્યોગ ફરીથી ધમધમતો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સમસ્ત હિન્દુસ્તાનની અંદર હીરા પ્રત્યે લોકોને જે આંધળો વિશ્વાસ હતો, હીરો એટલે હીરાનું બીજું નામ વિશ્વાસ. આ વિશ્વાસની અંદર જે CVD એટલે કે સિન્થેટિક ડાયમંડ માર્કેટમાં આવ્યા અને સિન્થેટિક ડાયમંડ એ કાચાની અંદર તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, પરંતુ તૈયારમાં કોઈ જજ નથી કરી શકતા અને એના માટે મશીનરી પણ ઇમ્પોર્ટ કરવામાં આવી છે. હવે મશીનરી શું ડાયગ્નોસિસ કરે એ તો આવનારા દિવસો જ કહેશે, પરંતુ જે વિશ્વાસ હતો હીરા પ્રત્યે એ ડગમગાઈ ગયો અને એના હિસાબે બજારની અંદર જે ટ્રેડિંગ થતું હતું, આજે પાલનપુર માર્કેટની અંદર દિવસે 1000 થી 1200 માણસો રોજીરોટી મેળવતા હતા, એટલે કે વેપારીઓની અંદર, અને ઓછામાં ઓછા 20 થી 25,000 કારીગરો જે આના પર નિર્ભર હતા, એ લોકોને પણ માલ મળતો નથી. જે વેપારીઓને પણ માલ છે, હીરો છે કે નહીં એ વિશ્વાસ નથી આવતો. એટલે આ બધા સંજોગો એવા વિપરીત થઈ ગયા કે ધંધા પ્રત્યેનું એકદમ ગુંચવાડાવાળું વાતાવરણ પેદા થઈ ગયું. આજે બજારની અંદર તમે દેખો કે અત્યારે અહીં રોજના 1000-1500 માણસ આવતા હતા, એની જગ્યાએ 50 થી 60 માણસ, મેક્સિમમ 100 માણસ દેખવા મળે. એટલે વિશ્વાસ દિવસે દિવસે ઘટી રહ્યો છે. મોટા વેપારીઓ આની અંદર કંઈક વિચારે છે અને કંઈક યોગ્ય પગલાં લેશે એમાં વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં કદાચ સમય સંજોગ સુધરશે એવી અમને અપેક્ષા છે. જો કે છેલ્લા 40 વર્ષથી હીરા ઘસવાના કામ સાથે જોડાયેલ એક રત્ન કલાકારે આ મંદી અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં છાસવારે મંદી અને તેજી આવે છે, જેમાં કારીગરોને ભાગે તો માત્ર ને માત્ર મુશ્કેલીઓ જ આવે છે. સરકાર દ્વારા રત્ન કલાકારો માટે કોઈ જ યોજના ઘડવામાં આવી ન હતી. મંદીના સમયે કારીગર વર્ગને આર્થિક વિષનો સામનો કરવો પડે છે, ત્યારે રત્ન કલાકારોને મંદીમાંથી ઉગારવા માટે સરકાર દ્વારા નીતિ ઘડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 40 વર્ષથી અમે હીરા ઘસીએ, બરાબર. આ સુધીમાં અમે કોઈ દિવસ એવું નહીં જોયું કે 6 મહિને 12 મહિને અમારી મંદી હોય ને હોય, બરાબર. એમાં કારીગર ભાઈએ તો કોઈ પાડ્યું નહીં. આ સુધી શેઠિયા જલસા કરી છે, બરાબર. 6 મહિને 12 મહિને કોઈ બી પેઢી ઉઠી જાય, બરાબર. એમાં ઘસ્યોને હેરાન કરતી કહો તો પગાર ઓછો થાય, બરાબર. એમને કોઈ ફાયદો નહીં મળતો. આ સુધી પહેલાં બી કાગળિયો કર્યો, આ સુધીનો રેકોર્ડ કદી કોઈ નહીં આવ્યું, બરાબર. અમે ભાઈઓને શું કહો, કોઈ ઘસ્યાને કોઈ ભાઈને બોલો ફાયદો હોય તો કહો.
કોઈ છે ફાયદો? હા, કોઈ ફાયદો નહીં આજ સુધીનો. કારીગર ભાઈઓ બોલે કોઈ બી રસ્તો કાઢીને અમને આપે. જ્યારે હીરા ઉદ્યોગમાં આવેલી મંદી મામલે હીરાના વેપારી ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારતમાં હીરા ઉદ્યોગ સરકારને મોટું હુંડિયામણ પૂરું પાડે છે, પરંતુ સરકાર દ્વારા હીરા ઉદ્યોગની સ્થિરતા માટે કોઈ ધારાધોરણ ન હોય અવારનવાર હીરા ઉદ્યોગને મંદીનો સામનો કરવો પડે છે. ત્યારે બીજા ઉદ્યોગની જેમ હજારો લોકોને રોજગારી પૂરી પાડતા હીરા ઉદ્યોગને પણ સ્થિર કરવા સરકારે વિચાર કરવો જોઈએ તેવી માંગ કરી હતી. આમાં એવું છે ને કે ખરેખર આ હીરા બજારમાં સરેરાશે 4-5 વર્ષે મંદી આવે છે. અને મંદી આવવાનું મુખ્ય હેતુ એ છે કે એનો કોઈ ધારાધોરણ નથી. અને ભારત સરકાર જે નીતિ નિયમો છે એ ખરેખર આપણે જોવા જઈએ ને તો હીરા બજાર ડાયમંડના વિશે જે ધ્યાન રાખવું જોઈએ, કોઈ બી મિનિસ્ટર હોય અથવા ભારત સરકારના સીએમ, ગુજરાત સરકાર સીએમ હોય યા પીએમ હોય, કોઈ બી વ્યક્તિ આજે સરેરાશ આપણે જોવા જઈએ તો ભારત સરકારની અંદર આજે વધારેમાં વધારે ઉડિયામણ હોય તો ખરેખર ડાયમંડનું છે. સત્તોએ એની પાછળ કંઈક જે મળવું જોઈએ. ભારતની અંદર જે કારખાના ચાલે છે, નાના ઉદ્યોગો ચાલે છે, એ એમને ખરેખર કંઈ વળતર મળતું નથી. જ્યારે કંઈ નાની મોટી નુકસાની થાય છે, સત્તોએ ગવર્મેન્ટ એમની પાછળ કંઈ આપતી નથી અને પ્રોત્સાહન બી નથી મળતું. ખરેખર આ રીતે જે ઉડિયામણ મળે દરેક ધંધાની કરતો વધુ ડાયમંડ બજારમાં જે હીરા ઉદ્યોગ પાસે જે ઉડિયામણ ભારત સરકાર કમાય છે એ જોવા જઈએ તો પૂરેપૂરી આર્થિક રીતે ખરેખર ધ્યાન આપવું જોઈએ. આ રીતે જો કે ધંધો આવી રીતે ધ્યાન નહીં અપાય તો આ ધંધો આજની તારીખમાં 60% થઈ ગયો છે અને 0 થતો વાર લાગે નહીં. આમ એક સમયે 100% નો રેશિયો ધરાવતો હીરા ઉદ્યોગ સતત મંદીના કારણે હાલ 60% પહોંચ્યો છે. ત્યારે હીરા ઉદ્યોગમાં ધારાધોરણ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં હીરા ઉદ્યોગમાં ભાગી પડતા વાર નહીં લાગે તેવો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સરકારે વિશ્વાસ સમા હીરા ઉદ્યોગને મંદીમાંથી ઉગારી લેવા સરકારે વિચારવું રહ્યું. બાકી રત્નના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને કારીગરો તો મંદીના ભારથી ટેવાઈ ગયા છે, જે મંદીને પણ પાર પાડી દેશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં એઇડ્સગ્રસ્તોને સ્વચ્છ ભારત કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં એચઆઈવી ગ્રસ્ત બાળકોની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. ડીસામાં ઘર આંગણે બનાવેલી પાણીની ટાંકીમાં પડવાથી બાળકીનું મોત. પાણી ભરેલી કુંડીમાં પડી ગયેલ દડો લેવા ગયેલી બાળકીનું ડૂબી જવાથી મોત. લાકડીમાં ટ્રેલરે રાહદારીને કચડી નાખતા અરેરાટી. ટ્રેલરની ટક્કરે યુવકનું મોત. નિપટતા ગામમાં છવાઈ શોકની કાલીમાં. સિન્થેટિક ડાયમંડ હીરા ઉદ્યોગમાં ભંગાણ સર્જાયું. હીરા પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગતા બનાસકાંઠાનો હીરા ઉદ્યોગ પણ મંદીમાં સંકળાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.